નર્મદા જિલ્લામાં આજરોજ શિક્ષક દિન અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો કે જેમાં ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લાની શાળાઓમાં લાંબી સેવા બજાવી નિવૃત્ત થયેલા આચાર્યશ્રીઓ, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સારસ્વત શ્રીઓ અને જિલ્લામાં વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા 2 શિક્ષકો પૈકી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાંદોદ તાલુકાની જીઓર પાર્ટી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી પ્રવીણાબેન એસ પાટણવાડિયા અને માધ્યમિક શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડેડિયાપાડા તાલુકાની છેવાડાની ડુમખલ સરકારી માધ્યમિક શાળાના શિક્ષક શ્રી સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવા તથા તાલુકા કક્ષાના મોટા રાયપુરા પ્રાથમિક શાળાના સુરેશભાઈ ધારવિયા, પ્રથમ અને સુંદરપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા કુંવારી દેપ્તિબેન જાસગર ને દ્વિતીય તો ગંભીરપુરા શાળાના નિહાબેન રાણા, પાનકલા શીશાના મનહરભાઈ બારિયાને પ્રથમ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને હસ્તે સન્માનિત કરાયા હતા। આ શ્રેષ્ઠ શિક્ષકોને ₹15,000નો રોકડ પુરસ્કારનો ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ₹5,000ના રોકડ પુરસ્કારનો ચેક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। જિલ્લામાં સમયાંતરે રાજ્ય સરકારની વિદ્યાર્થીઓ લક્ષી સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે, તેમાં જિલ્લા શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનારા જ્ઞાન સાધનાના પ્રતિભાશાળી 7 વિદ્યાર્થીઓ અને CETના પ્રતિભાશાળી 8 વિદ્યાર્થી તેમજ વય નિવૃત્ત થયેલા માધ્યમિકના મદદનીશ 16 શિક્ષકો તથા પ્રાથમિક શાળાના 31 નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભેર સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના ગુરુજનોને યાદ કરીને નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી। સાથોસાથ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખે તેવો અનુરોધ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી નિવૃત્ત શાશ્વતોને નિરોગી જીવનની પ્રાર્થના કરી ભવિષ્યમાં જ્યારે શાળાઓને જરૂરિયાત જણાય ત્યારે શિક્ષણના કાર્યમાં સહયોગી બનવા આહવાન કર્યું હતું। શિક્ષક દિન નિમિત્તે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો કે જેમાં વિશિષ્ટ શિક્ષકો જેમણે શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એવા શિક્ષકશ્રીઓને સર્વેને પારિતોષિક આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા। જે વિદ્યાર્થીઓએ પોતાનું પ્રથમ નંબરે પારંગત થયા હતા અને જેમણે પણ પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કર્યું હતું એમને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા અને જે શિક્ષક મિત્રોએ પોતાના આ શિક્ષકની કારકિર્દી દરમિયાન જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો એમને પણ આજે પુરસ્કૃત કરવામાં આવ્યા। ત્યારે આજના પ્રસંગે શિક્ષક મિત્રોનો વિદ્યાર્થીના જીવનમાં જે એક અમૂલ્ય ફાળો રહેલો છે કે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વિદ્યાર્થીઓને સફળતાની સીડી કેવી રીતના ચડવાનું, વિદ્યાર્થીએ કેવી રીતના આગળ વધવાનું, એનું પાયાનું ઘડતર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ એક શિક્ષક મિત્રો જ કરતા હોય છે અને આ શિક્ષક મિત્રોના માધ્યમ થકી જ વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કરે છે અને પોતાના જીવનમાં આગળ વધવાની અને પ્રેરણા જ્યારે મળે છે ત્યારે આ શિક્ષક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના દિવસે જે શિક્ષક મિત્રોને જે પારિતોષિકથી નવાજવામાં આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના થકી બધા જ લોકોને પ્રેરણા મળે અને વિદ્યાર્થી મિત્રો પણ જે પુરસ્કૃત થયા છે એમના થકી બીજા વિદ્યાર્થી મિત્રો પણ પ્રેરણા લે અને જીવનમાં આગળ વધવાની સાથે સાથે તેઓ પણ પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠતમ પુરવાર કરે એવી એમને સૌને હું એક પ્રાર્થના પણ કરું છું અને એ લોકો પણ ખૂબ આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું। રિપોર્ટર દીપક જગતાપ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।